કેમ પાસ નહીં થાય? કેમ કે હું ભણતો નથી. એવું? હા. વિસલા ભણું છું ભાઈ. અરે જાણે શું. કેટલો ભણે છે તું? 10મું ભણું છું. નહીં તો બી ઘરે કેટલો ભણે છે? કશું નહીં પૂછવું. હવે આ સ્કૂલે ચોપડી લઈ જાઓ, પછી ચોપડી ઘરે લાવો અને પછી મૂકી દો. હું બસ. તો ધક્કા નાખી દઉં direct. હું અહીં ઘરેથી ચોપડી લઈને જાઉં, પછી સાહેબ લોકો મને કહે કે આ ચોપડી પાછું ઘરે લઈ જાઓ. એવું કરે તો આપણે ભણવાનું નહીં હવે? એ તારા મોબાઈલનું શું થયું? તારે મોબાઈલ લેવાનું હતું એનું? હા? એટલે હું નીકળીશ પછી મળશે. મતલબ કઈ રીતે? આ ફસાયેલો છે, પૈસા આવશે પછી મળશે ને? આ ફસાયેલો છે, આ નીકળશે. પૈસા તો દર મહિને આવશે, તો દર મહિનાને ભેગા કરીને લેવાનું ને આપણે. પછી તું નીકળી જ જશે મોબાઈલ મળ્યા પછી. હા, હું નીકળી જઈશ. એવું કેમ એવું? એમ નહીં. તો ખાલી મોબાઈલથી જિંદગી નીકળી જશે તારી, પછી પૈસા નહીં કમાવા? ભણી પછી તો- પછી પછી તો નાગો કાંઈ ખાડામાં પડ્યો રહેશે, ખાલી ગેમ ને ગેમ ગેમ જ રમશે ખાલી. આપણની બી જરૂર નથી કે પછી આને કોઈ ચીજની જરૂર નથી આને. ના રે ભાઈ, એવું શું કરવાનું? તો પછી પછી મોબાઈલ લઈને કરશે શું? જયદેવ કમાશે ને. જયદેવ કમાવશે ને તું ખાશે? અરે ભાઈ, તમે તો કીધું કે 10મું મળી દીધું હતું. એ ભાઈ તમે